હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સાળંગપુર જવાનું છે અને એના માટે આપણી બસ છે એ આવી ગઈ છે. આપણે સાળંગપુર હનુમાનજી મંદિર પહોંચી ગયા છીએ, જે તેમનો મેઇન ગેટ છે. આપણે અહીંયાથી એન્ટ્રી કરવાની છે અને દાદાના દર્શન કરવાના છે. અંદર છે વિશાળ પાર્કિંગની સુવિધા પણ છે. મંદિરની બહાર મોટી સંખ્યાની અંદર ભાવિ ભક્તો છે એ હાજર છે અને દાદાના દર્શન કરવા માટે છે ખૂબ જ મોટી લાઈન પણ છે. તો ચાલો હવે આપણે પણ દાદાના દર્શન કરીએ. દાદાના દર્શન કરી અને આપણે મંદિરની સામે આવેલા ભોજનાલયમાં પહોંચી ગયા છીએ. ભોજનાલયની અંદર છે એ ખૂબ જ સરસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં એકસાથે હજારો ભક્તો છે એ પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સવારના પ્રસાદ માટે આપણે ભોજનાલયે પહોંચી ગયા અને ત્યાં જોઈએ તો પ્રસાદની અંદર બટેટા પૌવા છે. આપણા ફ્રેન્ડ પણ આપણી સાથે છે એ પ્રસાદ લેવા પહોંચી ગયા છે. તો આપણે પ્રસાદ લઈ અને પછી આપણે બહાર જશું. મંદિરની સામેની બાજુએ શ્રીહરિ મંદિર આવેલું છે, જે વુડમાંથી બનાવવામાં આવ્યું છે અને અહીંનું ડેકોરેશન છે એ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. અહીંયા જે ગાડું બતાય છે તે ગાડું છે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું છે. તેમાં બેસી અને સ્વામિનારાયણ ભગવાને વિચરણ કર્યું છે. આ ગાડા નીચે બેસી કોઈ વ્યક્તિ ધ્યાન ભજન સ્મરણ કરશે તેને આ લોકમાં મહાસુખ પ્રાપ્ત થશે. સ્વામિનારાયણ ભગવાન જે પથ્થર ઉપર બેસીને સ્નાન કરતા એ પથ્થર પણ અહીં જોવા મળે છે. અહીંનું અંદરનું જે લાઇટિંગનું ડેકોરેશન છે એ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. ફૂલોથી શણગાર પણ સુંદર રીતે કરવામાં આવ્યો છે. પંચધાતુમાંથી બનાવેલ 54 ફૂટ ઊંચાઈ ધરાવતી અને 30,000 કિલો વજન ધરાવતી હનુમાનજી મહારાજની મૂર્તિના દર્શન 7 કિલોમીટર દૂરથી પણ આપણે કરી શકીએ છીએ. આથી જ તેમને કિંગ ઓફ સાળંગપુર તરીકે ઓળખવામાં આવે છે. હનુમાનજી મહારાજની મૂર્તિની આજુબાજુ છે એ 36 શિખરો બનાવવામાં આવ્યા છે અને 4 સુંદર ગાર્ડનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરનો નજારો છે એ અહીંયાથી ખૂબ જ સુંદર આપણને છે એ બતાય છે. અહીં વ્હાઇટ હાઉસ પણ છે એ જે રહેવા માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા અહીં આપણને આપે છે. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.